દયાળજી આશ્રમ ખાતે સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. આ શિબિરનો મુખ્ય હેતુ રક્તની તંગી દૂર કરવા અને સ્વૈચ્છિક રક્તદાનનું મહત્વ સમજાવવાનો હતો. રક્તદાન કેન્દ્ર ખાતે સવારથી જ રક્તદાતાઓની લાંબી કતાર જોવા મળી. તમામ આયોજન સંસ્થાઓના સ્વયંસેવકો રક્તદાતાઓનું સ્વાગત કર્યું અને તેઓને માર્ગદર્શન આપ્યું હતું. શિબિર દરમિયાન તબીબી ટીમ દ્વારા દરેક રક્તદાતાની સંપૂર્ણ તપાસ કરવામાં આવી અને બ્લડ અંગેની માહિતી આપવામાં આવી. સુરક્ષિત રક્ત સંગ્રહ માટે તમામ જરૂરી સાધન અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઉપસ્થિત ડોક્ટરો અને સ્ટાફે રક્તદાતાઓની તંદુરસ્તીનું ધ્યાન રાખ્યું અને બ્લડ ડોનેશન બાદ તેમને પૌષ્ટિક આહાર પણ આપવામાં આવ્યો. આયોજકોએ જણાવ્યું કે રક્તદાન જેવા પુણ્ય કાર્યમાં સહભાગી થનાર દરેક વ્યક્તિ કોઈના કોઈ જરૂરિયાતમંદ માટે વરદાન સમાન છે. આવી શિબિરો ભવિષ્યમાં પણ નિયમિત રીતે યોજવામાં આવશે. આ પ્રસંગે વિવિધ સંસ્થાઓના હોદ્દેદાર, સામાજિક કાર્યકરો અને મોટી સંખ્યામાં યુવાનો હાજર રહ્યા હતા. શિબિરના અંતે તમામ રક્તદાતાઓનો આભાર માનવામાં આવ્યો અને તેમને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા. આ પહેલ સમાજમાં જાગૃતિ લાવવા માટે મીલનો પથ્થર સાબિત થઈ છે, જે અન્ય સંસ્થાઓને પણ પ્રેરણા આપશે. હું વિભૂતિ દેસાઈ, અનાવિલ સૈયદ સખા ચેરિટેબલ ટ્રસ્ટની ટ્રસ્ટી અને પ્રમુખ. આજે શ્રી દયાળજી અનાવિલ કેળવણી મંડળ સુરત, અનાવિલ સૈયદ સખા ચેરિટેબલ ટ્રસ્ટ સુરત, સુરત રક્તદાન કેન્દ્ર તેમજ વન બ્લડ અનાવિલ નવસારીના સંયુક્ત ઉપક્રમે મહા રક્તદાન શિબિરનું આયોજન થયું હતું. અત્યારે જો હું તમને કહી રહી છું તો 235 બોટલ થઈ છે. મારે ચોક્કસ એ કહેવું છે કે રક્તદાન મહાદાન છે અને એ મહાદાન એટલે માટે કહેવાયું છે કે દાન તો સૌ કોઈ કરે, વસ્તુનું કરે, અન્નનું કરે કે પછી વસ્ત્ર દાન કરે, કોઈ પણ કરી શકે છે, પરંતુ જ્યારે પોતાના શરીરના ઘટકનું દાન કરવાનું હોય તો એ મહાદાન છે અને એટલે રક્તદાન મહાદાન કહેવાયું છે અને એ કરવું જ જોઈએ. કારણ કે હાલ આપણે જોઈ રહ્યા છીએ કે ઘણા બધા એક્સિડન્ટ થઈ રહ્યા છે, માંદગીઓ અનેક ન જોયેલી માંદગીઓ પણ અત્યારે આવી રહી છે. તો તેવા સમયે બ્લડની બહુ જ જરૂર છે. આપણે જ્યાં જોઈએ ત્યાં એક જ વસ્તુ સાંભળવાની મળે છે, રક્ત જોઈએ, રક્ત જોઈએ, રક્ત જોઈએ. અને તેથી અમે આ એક અભિયાન ઉપાડ્યું હતું અને એ મહા રક્તદાન શિબિરને આજે અમે સફળતાપૂર્વક પાર પાડ્યું છે. આજના મહેમાનમાં પદ્મશ્રી નિલેશભાઈ માંડલેવાળા તેમજ ડોક્ટર પ્રદીપભાઈ પેઠે અને સુરત પોલીસ કમિશનર શ્રી ગેહલોત સાહેબ, અનુપમસિંહ ગેહલોત સાહેબ પણ આવવાના હતા, પરંતુ અનિવાર્ય સંજોગોને લીધે તેઓ આવી શક્યા નથી, પરંતુ તેમનો શુભેચ્છા સંદેશો તેમણે પાઠવી દીધો છે.